આવેલા જર્જરિત રંગ ઉપરની દિવાલ ધસી પડતા જ ક્રિકેટ જોતા પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો। આમોદના ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપરની દિવાલ અચાનક ઘસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો। સદનસીબે મોટી જાનહાની ટળી હતી। ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। આમોદના ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આશરે 40થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિકો યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ ઘસી પડતા યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો। સદનસીબે મોટી જાનહાની થતા અટકી ગઈ હતી। જોકે એક દશરથ માછી નામના યુવાનને દિવાલ ઘસી પડતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર અર્થે। આ બાબતે આમોદના ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે આ જર્જરિત રંગ ઉપરની ઉતારવા માટે આમોદ મામલતદાર, આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાની થતા અટકે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। શું નામ આપનું? મારું નામ મિતેશ માછી છે, રહેવાસી તાલુકા પંચાયત નવી નગરી આમોદ। હમણાં શું બનાવ બન્યો છે અહીંયા? અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે 5-6 ટીમો ભેગી થયેલી હતી। એમાં રાનીપુરા, જૂનાવાડિયા, આમોદ, વાતા વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા। હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન ખરું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા 30-40 છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા। તો સદનસીબે કોઈકને વાગ્યું નથી, ખાલી એક દશરથભાઈ માછી છે એમના માથામાં ઈજા થઈ છે ને એમને 5થી 6 ટાંકા આવેલા છે। એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવ્યું ને ઘરે મૂકી આવ્યા છે। તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં? અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો રમવા માટે એકત્ર થાય છે અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે। તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ના બને કે કોઈ દુર્હાની ના થાય। શું નામ તમારું? દશરથભાઈ। શું બનાવ બન્યો તમારી જોડે? અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન, આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા। એમાં મારા પણ 2 છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના 4 વાગે। હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં જઈને ઊભો રહ્યો એકાએક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો પહેલાં 2 કાંકરા પડ્યા ને પછી એકદમ ડબ ભસી કે અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ પાઈ ગયું ના હોય અહીંથી મેં 2-3 ગોળમટા ખાઈને એમ પડ્યો તો એકાદ ઢીફું મારા માથામાં પડ્યું જેમાં 2 ટાંકા આવેલા છે। ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી। શું નામ આપનું સર? વિષ્ણુભાઈ આઈ ગઢવી, આમોદ હાઈસ્કૂલના આચાર્ય તરીકે આ જે રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી 2થી 3 ટાંકા આવ્યા છે। અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી। મામલતદારે કહ્યું કે અમારા હકમાં નથી આવતું, તાલુકા પંચાયતને આપો। તાલુકા પંચાયતને લખાણ આપ્યું, તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો। નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટ ને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા છે। અસ્તુ।